તહેવારમાં પણ ખવાય અને ફરાળમાં પણ ખવાય તેવો આજે ઓરિજિનલ સાચી રીતે સિંગદાણાનો મેસૂબ બનાવીએ. તમે ક્યારેય પણ મેસૂબ ના બનાવ્યો હોય ને તો આજનો આ વિડીયો જોઈ તેમાં આપેલ પરફેક્ટ માપ અને દરેક સ્ટેપમાં આપેલી પરફેક્ટ માહિતી અને ટિપ્સ સાંભળી અને તમે પહેલી વાર સિંગદાણાનો એટલે કે મગફળીનો મેસૂબ બનાવતા હશો ને તો પણ એકદમ જાળીદાર ફરસો ઘીથી લસલસતો મેસૂબ પરફેક્ટ જ બનવાનો, એ મારી ગેરંટી. સિંગદાણાનો કે કોઈ પણ મેસૂબ બનાવવા માટે વસ્તુનું માપ પરફેક્ટ હોય ને તો જ મેસૂબ જાળીદાર બને. અહીં સિંગદાણાનો મેસૂબ બનાવવું હોય ને તો માપ વજનમાં અને કપ પ્રમાણે તો કહીશ, અને આ બંનેમાંથી કાંઈ ના હોય ને તો ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકીનું માપ સેટ કરી લેવાનું. અહીં મેઝરમેન્ટ કપના માપ પ્રમાણે મારે વાટકાનું માપ છે, તો અહીં એક વાટકી શેકેલા સિંગદાણા ફોતરા ઉખાડી અને લેવાના, જે વજનમાં 250 ગ્રામ છે. એક વાટકી સિંગદાણા સામે એ જ એક વાટકી ખાંડ લેવાની, જે પણ વજનમાં 250 ગ્રામ છે. અહીં જો ખાંડ થોડી ઓછી ખાતા હોય ને તો પોણી વાટકી લેવાની. સાથે જ એ જ માપ પ્રમાણે અને એ જ વાટકીએ વજનમાં 250 ગ્રામ ચોખ્ખું ઘી લેવાનું. જો અહીં ઓગાળેલું ઘી લેતા હોય ને તો 1.25 વાટકી ઘી લેવાનું. આટલી વસ્તુમાંથી 700 ગ્રામ જેવો સિંગનો મેસૂબ બની અને તૈયાર થશે. માપ તો પરફેક્ટ લેવાઈ ગયું તો સિંગનો મેસૂબ બનાવવાની શરૂઆત મિક્સરનો ગ્રાઇન્ડિંગ જાર લઈ તેમાં શેકી અને ફોતરા કાઢેલા સિંગદાણા ઉમેરી દેવાના. હવે મિક્સરને રેગ્યુલર રીતે બટન ઓન ના કરતા પલ્સ મોડ પર એટલે કે ડાબી સાઈડ ચાલુ બંધ કરતા જઈ અને સિંગદાણા પીસવાના, જેથી સિંગદાણા પીસાઈ જઈ પાવડર બનશે અને તેમાંથી તેલ અલગ નહીં પડે. અહીં પીસ્યા પછી જુઓ એકદમ સ્મૂથ પણ નહીં અને એકદમ કરકરું પણ નહીં તેવા સિંગદાણાનો પાવડર થઈ ગયો છે. અને જુઓ તેલ નીકળ્યા વગર એકદમ સરસ કોરો પાવડર તૈયાર થયો છે. અને પરફેક્ટ સિંગદાણાનો મેસૂબ બનાવવા માટે આવું જ પીસવાનું. હવે જાડા તળિયાવાળી અથવા તો નોનસ્ટિક પેન કે કઢાઈ જેમાં પણ મેસૂબ બનાવવું હોય ને તેમાં સિંગદાણાનો પાવડર ઉમેરી દેવાનો. અહીં આ પેનને હજી મેં ગેસ પર નથી રાખી. કિચન સ્ટેન્ડ પર રાખેલી આ પેનમાં સિંગદાણાનો પાવડર ઉમેર્યા પછી તેમાં એ જ માપની વાટકીથી 1/4 વાટકી જેટલું પાણી સાથે ઉમેરવાનું. તેની સાથે માપની લીધેલી ખાંડ પણ આપણે પેનમાં ઉમેરી દઈશું. અને હવે તવેથાની મદદથી પહેલા સિંગદાણાનો ભૂકો, પાણી અને ખાંડ આ રીતે મિક્સ કરી દેવાના. આ ત્રણેય વસ્તુ ફક્ત એક જ વાર મિક્સ કરી દેવાના. એ પછી માપ પ્રમાણેનું એક વાટકી ખીરું ગાયનું ઘી છે ને તે બધું પેનમાં ઉમેરી દઈશું. અને ઘીને પણ મિક્સ કરેલા ખાંડ, સિંગદાણાના પાવડર અને પાણીના મિશ્રણમાં મિક્સ કરી દેવાનું. જેથી આવું ખાંડ ઓગળ્યા વગરનું થીક મિશ્રણ તૈયાર થશે. બસ બધું જરા એવું જ મિક્સ કર્યા પછી હવે આ પેનને ગેસ પર રાખીને એ પહેલા જે ઊંડી ડીશમાં મેસૂબ સેટ કરવો હોય ને તેમાં ઘી લગાવી પહેલા તૈયાર કરી લેવાનું. કારણ કે મેસૂબ બનાવ્યા પછી સેટ કરવા માટે ડીશમાં ઘી લગાવવાનો સમય બિલકુલ નહીં રહે અને ડીશ આવી ઊંડી લેવાની, એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. ડીશમાં ઘી લગાવી અને તૈયાર થઈ જાય ને એટલે હવે ઘી, સિંગદાણા પાવડર, ખાંડ અને પાણીના મિશ્રણવાળી પેનને ગેસ ઓન કરી લો ફ્લેમ પર રાખી દેવાની. અને હવે ધીમા ગેસે સતત મિક્સ કરવાનું છે. પેનને ગેસ પર રાખીને એ પછીના દરેક સ્ટેપ છે ને તે પરફેક્ટ મેસૂબ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. માટે દરેક સ્ટેપ ધ્યાનથી જોજો અને સાંભળશો. ગેસ પર મિશ્રણ ગરમ થવાની શરૂઆત થાય ને એટલે સૌથી પહેલા ઘી ઓગળી અને લિક્વિડ થશે અને એ પછી ખાંડ પણ ઓગળવાની શરૂઆત થશે. પણ સતત મિક્સ કરતું જવાનું. ગેસની લો ફ્લેમ પર રાખીને જેથી મેસૂબ બનાવવા માટે આ બધી જ વસ્તુના અલગ અલગ સમયે અલગ અલગ રૂપ જોવા મળશે. અહીં 5 મિનિટ સતત ચલાવ્યા પછી પતલું થયેલું આ મિશ્રણ છે ને તે હવે કિનારીએથી ફૂલવાની શરૂઆત થવા લાગશે. એટલે આપણને એવું લાગશે કે મિશ્રણમાં જાળી પડવાની શરૂઆત થઈ ગઈ. પરંતુ જરા પણ ઉતાવળ કર્યા વગર સતત ચલાવી અને મિક્સ કરતું રહેવાનું છે. આ રીતે સતત ચલાવતા હવે વધારે 5 મિનિટ અને ટોટલ 10 મિનિટ થાય ને એ પછી મિશ્રણ છે ને તે એકદમ ફૂલી ગયેલું લાગશે અને જાળીદાર પણ લાગશે. અને આ વચ્ચેની 5 મિનિટમાં ચલાવતા લિક્વિડ લાગતું આ મિશ્રણ એકદમ ફૂલી ગયું છે. કલરમાં સફેદ જ રહ્યું છે અને ઘી બધું છે ને તે શોષાઈ ગયું છે. પણ પરફેક્ટ મેસૂબનું મિશ્રણ ત્યારે જ બન્યું કહેવાય કે આ મિશ્રણ સહેજ ગુલાબી બ્રાઉન કલર સાથે જાળીદાર ફ્લફી બને અને બધું ઘી છે ને તે મિશ્રણમાંથી ફૂટી અને બહાર આવી જાય. માટે હજી પણ સતત ચલાવતું જવાનું છે. લગભગ વધારે 3 મિનિટ મિશ્રણ ગેસ પર આ રીતે સતત ચલાવ્યા પછી ટોટલ 13 મિનિટનો સમય થયો છે. આ સમય દરમિયાન આ મિશ્રણ છે ને તે આવું જાળીદાર ફ્લફી તો રહેશે જ, પણ મિક્સ કરવામાં હવે એકદમ લચકા જેવું થઈ ગયું છે અને પેન છોડી દીધી છે. સાથે સાથે કલરમાં પણ જુઓ સહેજ ગુલાબી બ્રાઉન થયું છે. તુરંત જ હવે બધું ઘી કિનારીએથી ફૂટવાની શરૂઆત થવા લાગી છે.
અને આ સ્ટેપ ત્યારે જ આવશે કે જ્યારે સિંગદાણાના મેસૂબનું મિશ્રણ છે ને તે પરફેક્ટ બની અને તૈયાર થશે. ત્યાં સુધી ઘી છૂટશે જ નહીં. જ્યારે ઘી છૂટવાની શરૂઆત થાય ને ત્યારે જરા પણ સમય બગાડ્યા વગર આ સમય તુરંત જ પેનને ગેસ પરથી ઉપાડી લેવાની અને ચલાવતા જઈ ગરમા ગરમ મિશ્રણ છે ને તે ઘી લગાવેલી ઊંડી ડીશમાં ડાયરેક્ટ જ ઉમેરી દેવાનું. અહીં ગેસ પરથી મિશ્રણ ઉતાર્યું અને ડીશમાં ઉમેરવાનું. એટલા જ સમયમાં જુઓ આ મિશ્રણમાં ઘી ફૂટવાની શરૂઆત થઈ ગઈ હતી ને તે ઘી બધું ફૂટી અને ઉપર આવી ગયું છે. તો ઉમેરેલા મિશ્રણમાં તમે જોયું ને પહેલા ઘી બધું ડીશમાં પડશે. ફૂટેલા ઘીને અલગ કરવાની બિલકુલ જરૂર નથી અને ડીશમાં બધા જ ઉમેરેલા મિશ્રણને થપથપાવવાનું નથી અને સેટ પણ નથી કરવાનું. તે આપોઆપ આ ડીશમાં સેટ થઈ જશે. બસ ગરમા ગરમ આ મિશ્રણમાં રહેલું ઘી છે ને તેનાથી જ આ મિશ્રણ સેટ થઈ અને એકદમ જાળી પડશે અને જાળીદાર મેસૂબ બની તૈયાર થશે. આ સમયે હવે એલ્યુમિનિયમ ફોઇલ વડે મેસૂબને ડીશને કવર કરી દેવાની છે. અહીં કાંઈ ન હોય ને તો સાદી ડીશ પણ ઢાંકી શકાય. માત્ર 10 મિનિટ માટે જ આ મેસૂબને સેટ થવા દેશું. આશરે 10 થી 15 મિનિટમાં જ હવે ઢાંકેલા એલ્યુમિનિયમ ફોઇલને ફરીથી દૂર કરી દેવાનો. જુઓ આપણો સિંગદાણાનો મેસૂબ એકદમ સરસ સેટ થઈ ગયો છે. ઉપરથી સહેજ કડક રહ્યો છે પરંતુ અંદર એકદમ ગરમ અને જાળીદાર પોચો છે. ઘી બધું શોષાઈ ગયું છે પણ હજી મેસૂબ તો ગરમ છે. તો આ મેસૂબ સાવ ઠંડો થાય ને એ પહેલા સેટ થયેલા ગરમ મેસૂબમાં ચપ્પુ વડે કટ લગાવી લેવાના જેથી આ મેસૂબ ઠંડો થયા પછી એકદમ સરસ ટુકડા બહાર આવે. અહીં મેં મીડિયમ સાઇઝના સિંગદાણાના મેસૂબના ટુકડા બને ને એ રીતે કટ પાડી લીધા છે. કટ પાડ્યા પછી ફરીથી એ જ એલ્યુમિનિયમ ફોઇલ વડે મેસૂબને ફરી ઢાંકી દેવાનો અને લગભગ વધારે અડધથી પોણી કલાક ઠંડો થવા દઈશું. અને એ પછી ઠંડા થયેલા સિંગદાણાના મેસૂબને ફોઇલ કાઢી લેવાનું અને મેસૂબના ટુકડાને ચપ્પુ વડે અલગ કરવાના. અલગ થયેલા સિંગદાણાના મેસૂબના ટુકડામાં જ જુઓ ઉપર અને નીચે તરફ આછો ક્રીમ અને વચ્ચેની સાઈડ ગુલાબી બ્રાઉન જેવા 3 કલરના લેયર સાથે મેસૂબ બની અને તૈયાર થયો છે. અને આ મેસૂબના ટુકડા કરતા હાથથી એક જરા એવું પ્રેસ કરીએ ને તો ઈઝીલી ટુકડા થઈ જાય છે. એટલો તો સોફ્ટ છે અને અંદર પડેલી જાળી તો જો કેટલી સરસ જોઈ શકાય છે. તો તેના પરથી ખ્યાલ આવે કે ખાવામાં તે કેટલો બધો ફરસો બન્યો હશે. બસ આ જ વિડીયોમાં મેં તમને પરફેક્ટ માપ અને ધ્યાન રાખવા જેવી બધી જ નાની નાની ટિપ્સ આપી છે જેથી તમે જોયું ને કે આપણો સિંગદાણાનો મેસૂબ કેટલો પરફેક્ટ જાળીદાર ફરસો બન્યો છે. અને હા, તમારે કાજુ મેસૂબ જોવો હોય ને તો એ તો મેં લાઈવ વિડીયોમાં બતાવ્યો હતો. તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જરૂરથી જોજો. તો પછી આ રક્ષાબંધનમાં કે પછી ફરાળમાં બંનેમાં ખાઈ શકાય ને તેવો સિંગદાણાનો મેસૂબ આ રીતથી બનાવી લેજો અને જેને પણ મેસૂબ પસંદ હોય ને તેને આ વિડીયો શેર કરી દેજો. અને આ સાથે જ આ વિડીયોને લાઈક કરી કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને સાથે કિચન સિરીઝ ફેસબુક પેજને પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. આવતીકાલે ફરી મળશું એક નવી ઉપયોગી શ્રાવણ માસની રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.